જી હેલો, આ દેખાય છે આપણે બધા માર્કિંગ કરી લીધા છે. એક અહીંયા નીચેની સાઈડ છે આપણે બમ્પર તો આખું જ છે ઓલમોસ્ટ. અહીંયા સિમેન્ટ ઉડ્યું છે, અહીંયા આપણે પેચવર્ક કરાવ્યું છે, રસ્ટિંગ આવી ગયું હતું તો એ બધું કાઢી અને પેચવર્ક કરાવ્યું છે. આ 0-0 થઈ જશે. સિમેન્ટ ઉડ્યું છે એ કરવાનું છે અને આ સાઈડ એક ડેન્ટ અહીંયા છે અને એક અહીંયા રસ્ટિંગ છે. ચાલો તો આનું આપણે કામ જલ્દી કરશું. 2000 years later. હેલો જી હેલો, અત્યારે આપણે આ ગાડીનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે 60% કામ પૂરું થવા આવ્યું છે. આપણે એક ડેકી છે, એક બમ્પરમાં માઇનર ડેન્ટ છે, બીજી એક આપણે ક્વાર્ટર પેનલમાં એક છે ને એક રનિંગ બોર્ડમાં છે, અને બે કન્સર્ન એક હતા. એક આપણે અહીંયા એક ડોટ છે, માઇનર ખોબી છે, દેખાતી નથી એકલી, એટલે આપણે આને નેગ્લિજિએટ કર્યું છે કારણ વગરનું. આમાં પૈસા બગાડવા નહીં. ને એક આપણે રૂફમાં છે, હું ઓલી સાઈડથી તમને દેખાડી દઉં. ને આ સાઈડનો આપણો ફેન્ડર ક્લિયર છે. આપણું બોનટમાં રસ્ટિંગ હતું એ આપણે કરી નાખ્યું છે. સિમેન્ટ આપણી નીકળી જશે એમાં. અને એક આપણો આગળનો બમ્પર અને આગલું ફેન્ડર, ટોટલ 7 પેનલ થાય છે. અને માઇનર જે છે દરવાજાના એજીસમાંથી કે કલર નીકળી ગયો છે આવી રીતે. હવે એ બધું આપણે છે ને ટચિંગ કરી નાખશું. અને જ્યાં આપણે પેન્ટ નથી કર્યું, જ્યાં માઇનર બ્રશ ટચિંગથી ખબર ના પડે એવું થાય હશે ને એ આપણે કરી નાખશું. અને રૂફનો ડેન્ટ ને એક આપણે લેફ્ટ સાઈડનો દરવાજાનો ડેન્ટ, રૂફમાં એક અહીંયા ડેન્ટ છે, એ એક આપણે બે નેગ્લિજિએટ કર્યા છે કે એમાં એટલી બધી જરૂર નથી તો કારણ વગરના પૈસા ના નાખવા. અને એમરજન્સી માટે થઈને આપણે આ બાંગ્લાદેશી પેન્ટર બોલાવી લીધો છે. અને આપણે છે ને ઇન્ટિરિયરનું કામ આપણું પૂરું થઈ ગયું છે. અત્યારે આ પાછું મેલું થયું છે, એ હજી પાછું 1 રાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે એનું. એક આપણે આ કલરના ડાઘા છે ને નીકળતા નથી હજી, તેમ છતાં એ પાછું એકવાર કરવાનું બાકી છે. અત્યારે ગયા છે જમીન આવે એટલે પાછું એ કામ સ્ટાર્ટ થઈ જશે. અને મોસ્ટ ઓફ ધી કામ એમ સમજો કે કાલે આપણે આ ગાડીની ડિલિવરી દઈ દેવાની છે. આમાં રસ્ટિંગ ઇસ્યુઝ હતા ને એટલે ટાઈમ નીકળી ગયો, નકર અત્યારે કલર સ્ટાર્ટ થઈ ગયો. ચાલો તો આની પ્રોસેસ તમને દેખાડશું. હેલો જી હેલો, અત્યારે 2:30 જેવું થયું છે રાતના. ઉપરથી રમજાન છે એટલે થોડુંક વીક હાલે છે એટલે જાજુ શૂટ નથી કરતા. આપણે અત્યારે અલ્ટ્રોઝનું કામ ચાલુ છે, જુઓ તમને દેખાણ. એનું પેઇન્ટ કરીને આપણે કાલે ડિલિવરી કરવાની છે અને 8 જેટલી પેનલ એમાં પેઇન્ટ કરવાની છે. તો આજે રોકાઈ નહીં, જલ્દી પતાવી લઈ, કસ્ટમરે રાજી, આપણું કામ થઈ જાય. ને રમજાન છે એટલે સ્લાઇટલી કામ ઘણું ડીલે ચાલે છે. કવરઅપ કરવું જ જોશે. 15 દીની વાર છે રમજાન ઈદને, એની પહેલાં આપણે 2 મોટા પ્રોજેક્ટ કાઢવાના છે ને 2 નાનકડા પ્રોજેક્ટ છે. અને ઘણું બધું શૂટ નથી કરી શકતો. આપણે લાઈન અપ કરશું વ્યવસ્થિત, પણ થોડોક ટાઈમ જોઈએ છે. ચાલો ફિલહાલ અત્યારે આનું પેઇન્ટના થોડા ઘણા શોર્ટ્સ લઈશ, જાજી હડક નથી, માઇનર શોર્ટ્સ લઈ અને તમને દેખાડી દઈશું. બાકી ફાઇનલ શોર્ટ્સ વ્યવસ્થિત લેશું, પોસિબિલિટી રહી તો હડપ રહી એકલી તો ફાઇનલ શોર્ટ્સ વ્યવસ્થિત લઈ અને ડિલિવરી પણ કરી દઈ કાલ. ચાલો મળી જલ્દી. माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. 4:19 ये है. શું કીધું? क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? કામ પૂરું કરીને જ જશો કરે. The next day. હેલો જી હેલો, તમને એમ લાગતું હશે કે આ સેમ ગાડી, પણ કપડાં તો જુઓ ચેન્જ થઈ ગયા છે. હાલત થોડીક નબળી છે આજે. ચાલો તો હવે તમને સીધા અલ્ટ્રોઝના ફાઇનલ શોટ દેખાડી. કાંઈ જાજુ લેક્ચર દેવાનો કાંઈ મતલબ નથી. સીધા ફાઇનલ શોટ્સ ચેક કરો અને કાંઈ પણ આવું કામ લાગે તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરો. ને લાઈક, ફોલો એન્ડ
ઈ જ સબસ્ક્રાઈબ. આ એમની હેડલાઇટમાં કાંઈક એક્સિડન્ટ થયો હતો ને ત્યારે કાંઈક ચોંટી ગયું છે એવું કાંઈ એમ ના સમજતા કે આપણા લીધે થયું છે કે કાંઈ બાકી રહી ગયું છે ફિનિશિંગમાં ના, બધું પ્રોપર છે.